કોક એવો સત્સંગી છોડવો જાગે ને આખા કુળને તારી દે. ઓલો ભગીરથ એક થયો હતો ને, 71 પેઢીના જે અસરગતિ હતા ને એને મોક્ષ દેવડાવ્યું હતું. એક જ ભગીરથ હતો. કોક એવો ગંગાને ઉતારવા વાળો જોઈ જાય, કેવો સદણ જેવો છોડવો જોઈએ. સદણ ઉગ્યું એટલે વનરાય હાથ કાઢવા માંડી, ખીલવા માંડી. વાહ, કોક આપણા ફૂલ બીજા આપણા કુળમાં આવો સદણનું જોર ઝાડવું ઉગ્યું. 5 થી 15 દી મહિનો 100 મહિના થયા. સોમાહાનું ટાણું નદી 2 કાંઠા આવી, એમાંથી ક્યાં ક્યાં વાહનું ભોથું તણાતું આવે. ઓવારમાં કટે સોટી ગઈ. 5 થી 15 દી મહિનો થયો ને ત્યાં તો એમાંથી ફણહલા ફૂટવા માંડ્યા. વાત સમજ્યા જેવી છે. વાહ હોય ને વધતા વાર ન લાગે મામા. પાણી ન ખાવ ને તોય કાતરી કાઢે. અને સદણ તો તમે વાવી જોજો, એને ઉછેરવું બહુ અઘરું છે. હા, બોલો વાહ ગમે ત્યાં તમારે નાખી દેવાનું. 3 મહિને પાણી પાવ ને તોય વધતો જાય. અધર્મની ગતિ બહુ ઝડપી છે. સત્ય છે ને એ ધીમા ડગલે હાલે, હસમી હાલે. અધર્મ છે ને એ ઉતાવળું હાલે, પણ એનો પલ્લો બહુ લાંબો ન હોય. બહેનું એવું એક વાહ ઉગ્યો વનની માં, એ પછી રોવા રોવા લાગી સારી વનરાય મરિયા. જે વનરાય સદણ ઉગ્યું તું દાંત કાઢતી હતી, એની વનરાય વાહનો કોટો ફૂટ્યો તો રોવા મળે. તો કપૂર વજન બના પગટાય મારા પાપ. અરે આવો કપૂત પાઈકો અમારા કળમાં. પરિણામ સમજ્યા જેવું છે. હવે સદણ છે એને વનસ્પતિ એક વનનું ઝાડ કહેવાય. વાહરી એક વનનું ઝાડ જ છે. સદણ ઉગે દાંત કાઢે ને વાહ ઉગે રોવા મળે. આનું કારણ શું? કે પૂછ્યું કે વનરાય કેમ રોવો છો? 100 મહિના પહેલા દાંત કાઢતા હતા, અને આજે વાહને જોઈને રોવો છો. આનું કારણ સદણ ઉગ્યું છે ને. સદણ મોટું થાય, એની હોયરમ જગતમાં જાય, અને એની હોયરમે પંખીડા અહીંયા આવે. મારા બાપ લાલિયાની દેવી, મારા બાપ મેઘલાની દેવી હોયરમે આ હતા. પંખીડા ભેગા થાય, કિલોલ કરે એટલે એમને વનરાયને આનંદ આવે, એટલે મેં દાંત કાઢતા હતા. પણ આજે વાહ ઉગ્યું ને, અને વધતા વાર નહીં લાગે. અને વનની માલિકા વી કાતરિયાના વાહ થાય, અને સૈતર વૈશાખના ધોમ તડકા ધક્ષી, અને ઓતર દખણના વાહ વાયસી. વાહડે વાહડા હામા હામા કહા હે. ગઈઠા હોય એને ખબર હોય વાહ આગળ હામા હામા કહાય ને, એટલે એમાંથી તણખા જરે, તણખા અગ્નિ. વાહડે વાહડા હામે હામા કહા હે, એમાંથી તણખા જરશે, અગ્નિ પ્રગટ થાહે, અને ઈ અગ્નિથી આખું આ વન બળી જાહે. કવિ એટલેથી અમે રહી છે. બનો તો ક્યાંક સદણના ઝાડવા, બનજો સદણના ઝાડવા.
છું સંદણ હોય ને એના ખેદ કરવા વાળા ઘણા હોય સંજયભાઈ સત્યના માર્ગે કોઈ હાઈલો જતો હોય ને જગત એની ટીકા બહુ કરે અને જે પાંચમાં પૂછાય છે એવું કીધું છે ને કે ખોયરમ જેની ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે બાકી કે આવડ બેઠી હલવેલી કોઈ બેઠી બોલાવે ખોયરમ જેની ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે એને તાપ સહન કરવો પડે સમજણ હોય ને એના ખેદ કરનારા ખાટરા હોય સારું મજાનું વનની માલિકા સદનનું ઝાડ કાયમ પંખીડા માથે બે આનંદ કરે કિલોલ કરે સુખ દુઃખની વાતો કરે આ હતું જોઈને થોડેક શેઠે ખાખરો ઉભે ખાખરો ને કાયમ જોવું પંખીડા સંદરના સાંજે બેહે છે ઝાડવે બેહે છે વિહામો લે છે મારો તો કોઈ ભાવે નથી પૂછતું મારો કોઈ ધડો નથી કરતું ઘણા એમ કે એ ભાઈ તું ક્યાં મારો ધડો કર્યો ધડો એટલે શું કહેવાય ખબર છે બધાને ખબર હોય પણ અમુક વસ્તુ સમજાતી ન હોય ધડો કેને કહેવાય આપણે કાંટો હોય ને તરાજુ એમાં કોઈ પણ વસ્તુ જોખવી હોય તો આપણે ધડો કરવા હાટું ગમે પાણકો કે મૂકી ને એને ધડો કર્યો પણ એ તમારે જોવાનું કાંકરો હોય ને પાણકો પછી 50 ગ્રામનો હોય 100 ગ્રામનો હોય 200 ગ્રામનો એ ધડો કરી કરીને હાવ ગહાઈ ગયો હોય તમારી ગણતરી કરાવી હોય જો ધડો કરાવવો હોય તો પેલા ગહાવવું પડે ભાઈઓમાં હગામાં મારી ન્યાયમાં આમ તેમ 15 જનાવર 20 જનાવર 50 જનાવર એમ નથી આવે ઘર મેળવું પડે દીકરા મેળવા પડે તડકો વેઠવો પડે ટાઈટ વેઠવી પડે રાયતું વેઠવી પડે આ કઈ ઓરખાડ નો હોય તે વધેમાં વ્યૂ જવું પડે દેવી ધડો અહીંયા થાય ભાઈ કહાવું પડે ભૂકરવા પાણા કોઈ બે હું છે મારો ધડો નથી થતો કોઈ ન કરે ભાઈ ધડો એમ ન થાય હવે ઓલા કાકરાને વિચાર થયો દેખાય છે મારો બધે આને હંધાય અહીંયા બેહે વાતો કરે ગાંડુ ભૂવા થાય ને મારો કોઈ ભાવે પૂછું ખાખરો આ મનમાં લઈને બેઠો હતો આને કોક દીક બતાવવું તો શું સવી બતાવું એક સમય આવવા દો સમય હંધાય નો આવ્યો આશાનો આવે ખોટાનો કોક દીક આવી જાય કોક દીક સમય આવવા દે તેથી આ સંદર્ભની વાત છે સદરને તો હૈયાની માલિકા ભોર પણ હતું એને કઈ મનમાં દવે નતો બહેનું એવું ઇન્દ્ર કઠિયારો વનની માલિકા લાકડા કાપવા આવેલો હાથમાં ખાલી કુવાડો વનની માલિકા હાઈલો આવે આમ ખાખરો દેખી ગયો કેદુની રાહ જોઈને બેઠો તો આજે મોકો આવ્યો આજે આ સંદરને બતાવવું છે શું ખાખરાને વાસા ફૂટીને હાથ પડ્યો એ કઠિયાર અહીંયા હોય અને ઇન્દર કઠિયારો એ ખાખરાના સાંયે થળીએ બેઠો ક્યાં બેહું કેની આયરે બેહું
કેનો સંગ કરવો, કેનું સાંભળવું, કેની વાત મગજમાં લેવી, આ બહુ ધ્યાન રાખવા જેવું છે. હા, ઓલા કહેવતમાં કીધું છે કસંગા સંગ છોડી દે જેમ બોર પાહે કેરનો, કસંગા સંગ છોડી દે બોર પાહે કેરનો હોય, પછી વાહ વાહ એને પાંદ ચિરાઈ જેના પાહે બેઠે હારા વાટ્યું. કસંગા સંગ છોડી દે બોર પાહે કેરનો હોય. તમે કેર વાવો, કેર એના પડખે તમે બોયડી વાવો તો બે ને ભળે નહીં. બોર પાહે કેર નો વવાય. શું કાય વાહ વાય ને એટલે બોયડી ના કાંટા આફુડા ઓલા કેર ના પાંદડા સીધી નાખે. કેની પાસે બેહવું, કોક એવો માણા ભલે ગરીબ હોય પણ કોક ધર્મ લગતી વાત કરતો હોય તો એની પાસે બેહવું, એની વાત કાનમાં લઈ જાય. બાકી તો તારે સડાવી શીખડાવી લોખા કરવા વાળા ઘણા છે. હાલ તને ભૂવો કરી દો, પટિયાર કરી દો, દેવી પૂજાઈ દો. હાલ તારી દેવી ભાઈ કહર કઢાવી દો. લે થાય છે આવું, કહર કઢાવી દઉં. અમુક અમુક ઠેકાણે તો જોશી પૈસા લઈએ. હા, મેં એક નક્કી કર્યું થોડુંક હાસું તો કેવાનું ભાઈ, પછી સારું લાગે ન લાગે જે હોય. જોશી એમ કે દેવી પૂજાવી દઉં, 1 લાખ રૂપિયા થઈ છે. મારી નાય હોય કદાચ છે ને એને આનંદ આવે, ઉભરો આવે અને એની દેવીને તમે ઝૂકને જમાડો અને કદાચ વસ્તીને આનંદ આવે ને ઉભરાની માલિકા કદાચ છે તમને ભેટ આપે, કદાચ 5 રૂપિયા આપે તો ભલે, 5 લાખ આપે તો ભલે, ઈ ઉગે. પણ અગાઉ તમે અમારા કલાકાર કોઈને ડિપોઝિટના બજેટ નક્કી કરો એનું માને. કારણ આ બધું અત્યારે વેસાતું થઈ ગયું. ઘણા એમ કે ગવૈયા અમે અત્યારે વેસાતું. હું તો મારું કહું છું, હું કાંઈમાં બારો નથી. એલા માણાનું દીધેલું છે ને મામા, એ ખૂટી જાય. માણસનું દીધેલું જગતમાં ખૂટી જાય, પણ ધર્મની કોક દી ખમા મળી જાય ને, અને ધર્મની મુખમાંથી કોક દી શબ્દ, હું ઉગ્રેજીનો ભાણેજ છું. મારું મોહાર આ કુવાડવાથી આગળ આલો એટલે મગરવાડા મારું મોહાર છે. તો ઘરનો ડાયરો છે એટલે વાત કરું છું. જઈએ મારા બાપુ રાજકોટ પોપટપરામાં રહેતા મામા, અને ભાઈ માન હતું એમ હતું, કોઈ હતું નહીં. પછી નાતી લાવે વાત રખાઈ લીધી, ક્યાંક વ્યવહાર તો કરવો ને. હવે મારા બાપુ મજો કઠાના, મોરબીના, રીએ રાજકોટ ને અહીંયા સૈનિયાનું સાપરું, કોબીજ ના આવે ને આગળ ભારી બંધ સૈનિયાનું સાપરું. અને ટૂંકામાં જે અહીંયા મગરવાળા અમારે નાથામામાં એ તો દેવ થઈ ગયા, અને મારા નાના જેનું નામ તેજા હકુ. અવળી વાત કરીને મારા નાના એ હા પાડી દીધેલી છે કે ભાઈ જે હોય દીકરી દેવી છે. ખરેખર હૃદયની વાત છે. નતું કાંઈ જોયું નહીં, જાય નહીં, એમને હા પાડી દીધી. તઅહીંયા ઓલા મારા મામાની તઈ કેવા માંડ્યા કરે, બાપા તમે નો ઘર જોયું, નોય ભાઈ જોયા, નો એનું ગામ જોયું, અને તમે એમને હા પાડી દીધી કે હા અહીંયા પોપટ પરબ જોવા આવ્યા હતા સૈન્યનું સાપરું. હાસું બોલજો મારી નાખ, આપણે દઈ ખરા દીકરી અત્યારે દી.
સૈણિયાનું સાપ લીધું પાસે કે બાપા અહીંયા આપણે દીકરી નથી તેવી એને જેવા સારું સાપરું નથી. અહીંયા મારા નાના બોલ્યા હતા તેજા હકુ કે મારા હકુ જાય પણ મારી તેજા હકુની જીભાન ન જાય. અને મારી દેવી અને બાપુજીની દેવી કરશે ને તો સૈણિયાના સાપરામાંથી મેળવી મારી દેવી એને કરી. વર્ષો વ્યા જાય પણ અમુક શબ્દ કાળજે લાગ્યા હોય ને અમે કોઈથી ભૂલ્યા નહીં. આ એનો પ્રતાપ છે. સુખ ગમે એવું મળે કોક શબ્દ અને કોક શબ્દ દેવી સાંભળી ગયું ને એનો પ્રતાપ છે. એ મારી ના ક્યાં બેહું ઈ વિચારવા જેવું છે. અને ખાખરાએ કીધું ગાય કઠિયારા શું આ વનની માલી પર રખડસ. કઠિયારું કે બાબા બસલાવના પેટ ભરવા હાટું પાપી પેટ હાટવા જંગલમાં લાકડા કાપવા આવું છું. લાકડા કાપતો તને એમાં શું મળે? શું મળે? રૂપિયો 2 રૂપિયા મળે. નગરમાં જઈને બેસી આવું, કિલો 2 કિલો લોટ લઈ ઘરે જઈ છોકરાઓને ખવડાવું, દી પીતા કરું છું. મારી એક વાત માનીશ? જો તું મારું કીધું કહે તારે કોઈ દીકે લાકડા નો કાપવા પડે અને તારી હાથ પેટીયું ખાઈને તોય નો ખૂટે એટલું ધન મળે. ઓલો ઇન્દર કઠિયારો તો વિચારવા માંડ્યો કે એવું હવે તો બાપા આમથી ઉંમર થઈ ગઈ છે, લાકડા કપાતા નથી, એવો કઈક રસ્તો બતાવો તો સારું. રસ્તો બતાવો પણ મારું કીધું કરવું જોઈશે. બોલો જો ઓલું સામે દેખાય છે ને, હા એ સંદણ છે, સંદણ નું ઝાડ. સંદણ ને કાપી અને નગરમાં જઈને વેચ્યા. નગરમાં જઈને વેચી આવીશ, તારી હાથ પેટી ખાય છે ને કોઈ નહીં ખૂટે એટલું તને ધન આવશે. આની એવડી કિંમત હોય કે હા શું સંદણની કેસે એક કટકી ભલી કે બીજા લાકડા ના હોય બારા બારા. આવા જાણ માણસ ને એક ઘડી બની બોલા મૂર્ખ ને આકાશ મારા. કાપી તો હમણે નાખું પણ આજ કવાડો નવો લીધો છે તેમાં હાથો નથી, હાથો નથી. હા વાંધો નહીં, મારી એક ડાયરખી કાપી લે. ભલા માણા પોતાના પોતા જઈ હાથા બને છે. આ રેડું તઈએ પડે છે. ઘણી ઠેકાણે નથી હું આ રેડ પડી ગાથા વાર આવ્યા. હાથા પોતાના જ પોતાના હોય. તમારે મૂળ ગોગની તપાસો. મારી નાય ખેત કોઈ નો કરશો નહીં, દેખાય કોઈ ની કરશો નહીં. દેખાય માં દીવી વહી જાય, દીવી વહી જાય વડવાનું ધર્મ વીરું. દુઃખ એનું થાય. જગત હોય બીજા હોય ને તો એને ભોગી વળાય. પોતાના હોય જઈ પાયકા બને, પોતાના હોય જઈ આવું ફરે ને વેદના એની થાય.
બજાર હતી, એક બાજુ હોનીની દુકાન ને એક બાજુ લુવારની કોઈ. તો બન્યું એવું, એક બાજુથી લોઢાની કટકી અને હોનાની કટકી બે શેરી ભેગી થઈ ગઈ. આ વાર્તા જ છે, આ તો સમજ્યા જેવું છે. ઘણા એને એમ કે વાર્તા, વાર્તા કેને કહેવાય? ઊંધા માર્ગેથી પાછા વરો એને વાર્તા કહેવાય. કોકને વારો ને એ વાર્તા કાંઈક સમજાય, અને અધર્મના માર્ગેથી એમ પાછા વરી અને વાર્તા કહેવાય. વાતો એ સડી ગયા. હોનાબાઈએ પૂછ્યું, લોટા કે તમને હું કેદુનું મળવા માંગુ તો તમને મારે વાત કેવી હતી, આજ મોકો પડ્યો છે. મારે તમને એક વાત કેવી છે. કોનું કહે છે? બોલો ને. કોનું કહે કે લોટાભાઈ ઘાટ તમારો ઘડાય છે અને ઘાટ કે મારો હોનાનો ઘડાય છે. સમજ્યા જેવો મુદ્દો છે. હા બરોબર. કોનું કહે છે લોટાને કે તમારામાંથી નહીં કેટલાય હથિયારો નાન તેન હતું બને એટલે ઘાટ તમારો ઘડાય છે. હોનું કે ઘાટ મારો ઘડાય છે. હોનું કે મારો ઘાટ ઘડાતો હોય ને એટલે પડખે વાળાને ખબર ન પડે. હોની દુકાનમાં કોઈ અવાજ આવી એવું સાંભળવાનું ન હોય. હોનું કે ઘાટ તારો ઘડાય છે, મારો ઘડાય છે. મારો ઘાટ ઘડાતો હોય એટલે પડખે વાળાને કાનને ખબર ન હોય. અને લોઢાભાઈ તમારો ઘાટ ઘડાતો હોય ત્રણ ગામના સીમાડા ગજવો છું. રાયડું તારા બોકા હા પાડો છો ભલામણ, આમ શું કામ કરો છો? લોઢાએ જવાબ આપ્યો, સાંભળો ભલાભાઈ, તમે એમ કહો છો ને કે તમારો ઘાટ ઘડાય છે તો એ પડખે વાળાને ખબર ન પડે, અને મારો લોઢાનો ઘાટ ઘડાય તો એ ત્રણ ગામના સીમાડા ગાજતા હોય છે. આનું તમારે કારણ જાણવું છે ને? કહું શું? તમારો ઘાટ ઘડાય તો નીચે પતરું હોય, એરણ હોય છે ને હોય કે લોઢાની માથે ઘા થતો હોય છે ને હોય કે હથોડી હોય, હાથો કે લાકડાનો. તમારા માથે જે ઘા કરે છે ને એ પાયરકા છે. હોનાભાઈ જે મારો લોઢાનો ઘાટ ઘડાતો હોય છે ને નીચે એરણ હોય ને એ લોઢાની હોય, અને માથે જે ઘરના ઘા પડતા હોય ને એ લોઢાના હોય. મન મારા ન મારા ઘા મારે એની મન વેદના ભૂતાય, એની મન વેદના ભૂતાય. પોતાના દુઃખ આપેલી વેદના બહુ સંદાણ હંધુ સાંભળે છે. અરે ઠાકરા, તે ક્યાં તારો કઈ ગુનો કર્યો? ભલામાં ક્યાં તારી કોઈ આઈ કરી છે? તને હું ક્યાં નડ્યો? અને ભલા માણા તે મારો આવો ખેતી પાડ્યો, શું થાય? નીંદર કઠિયારો હાથમાં ખવાડી લઈ સદન નું ઝાડું હતું એના માથે ઘા મારવા માંડ્યો. સદન ના ઝાડવે જે પંખીડા બેઠા હતા ને, આંખો મારી પાસે આહુડા પડવા માંડ્યા. પંખીડા રોવા માંડ્યા. આઈને કહી દીધું, જે સદનના સાંઈ આપણે વિહામો લેતા, જે સદનના સાંઈ આપણે સુખ દુઃખ ની વાતો કરતા, એ સદન કપાવા બેઠો.
સજણનો સાયો જાખો પડવા દેવી તો કે વિહવાની ડાળ ભાંગે ને દુઃખ થાય ને ઓટો થાય અરે અહે મારા બાપ નાનિયા ભરિયાની દેવી મારા બાપ બેકર રમતી દેવી આ જગ્યા માથે મારા બાપ બેકર રમવાનું આ રોપેલું સદન છે કોઈ જેવું ગણિયા ના જેવું ગણલાડી ક્યાં તારી પેઢી ને ખોટ લાગવા દેતી તારી પેઢી પોણી થવા દેતી પીપળીની જગ્યા માથે મારી પેઢીની જો પોણી થવા દઉં અને બેટા જો અયોધ્યાનું ધામ જો હોનું પડવા દઉં અને કદાચ જો પેઢીએ જો પીર જાગૃત ન કરું ને એ તને તો મને મેઘલાની દેવીની મને ખોટ લાગી કાપી નહીં ગયો આખો સંસાર વનના પંખીડા વિચાર કરતા હો ગ્રાહકની રાવ ગરીબની ફરિયાદ કોણ સાંભળે હવે સદનનો વારો આવ્યો કાંઈ વાંધો નહીં ખાખરા તે મારો ખેદ કર્યો છે ને મારી અદેખાઈ કરી છે આનું પરિણામ તો તારે ભોગવવું પડશે સદર કાપતા કાપતા હાથ હવા હાથનું ઢૂંઢું રહ્યું અને કઠિયારો નાના લેવા કટકા કરી અને ભારો બાંધવા માંડ્યો આ તો સદન હતું સત હતું પોતા ભાઈએ જે બંધીઓ હતો બંધીએથી આમ સંદણની જ્યાં ભારી બાંધવા ગયો સંદણ ફૂલાણું ઓલું જે ઈંજણું હતું ને ટૂંકું થયું વળી બીજું ગોતીને હાથો કર્યો વળી ફૂલાણું સંદણનો ભારો નથી બંધાતો અર્થ આનો ઈ છે આ કોઈથી બંધાય અરે નાયક આ બંધાય સંદણ કોઈથી બંધાય ઓલા સંદણની કાકરાની કઠિયારાની વાત નથી આમાં ગોતવાનું છે સંદણ આમાં છે કાકરા આમાં છે ને હતું આમાં છે હતું હોય વન હોય જાત જાતના ઝાડ હોય અહીંયા પછી સંદણ ને વાસ આવી ગઈ કઠિયારા હા ભાઈ હું સંદણ સૌ આ તારા ઈંજણાથી હું બંધાવની ઘણા એમ કે બોલો જાદુગરો છે ને દેવીની બાંધી લીધી હું તો જાહેરમાં કહું છું એવો કોઈ દેવી બાંધવા વાળો હોય તો મને ફોન કરજો મારા નંબરમાં અને જો વૈદાગ્રાની વૈદાથી જો અમારી દેવી અમારી મેરડી બંધાઈ જતી હોય તો હવે આનું નામ લીધું ખોટું પડે ભાઈ ઘણા અમુક અમુક કે ઓલા એ બાંધી લીધી દેવીને ભાઈ વાહ આ તો મારી ઠાલા કલિયાની નાગણી છે જો બધાય ભાઈ મેરડી છે જો અરે બાંધવો હોય મારો પારો પાતારા ઈંજણેથી નહીં બંધાવતા તમે ખાખરા હવે તારો વારો છે શું કરવું પડશે જો સામે ખાખરો ઉભો છે એને કાપવાનો નહીં તઈ એને ખોદ ખાખરાને ખોદી અને એના મૂરિયા કાઢ
અને ખાખરાના મૂરીએથી મારો ભારો બાંધીશ ને કે તો બંધાઈશ. ઈધર કટિયાને તો રાહ જ હતી, હાથ કોદારી લેવી, ખાખરાને ખોદી નાખી. અરે ના, કહેવાનો અર્થ ઈ છે આ સંદણની દેખાયું કરે એના મુરિયા ઉખડી જાય, એની પેઢીયું ના નામા વરી જાય મારી નાચની નામા વરી ગયા ઈ છે. પણ પછી તો ઓલા વનના પંખીડા હતા ને, અત્યારે તો ભારો બાંધીને ગયો ગયો. આ કડી બહુ હિંજા જેવી છે. ઓલા વનના પંખીડા વિચાર કરવા માંડ્યા, દીધું હવે શું કરવું? સંદણ તો કપાઈ ગયો. પંખીડા એટલે નાય તે નાય તો વસ્તી. આ સંદણ કપાઈ ગયો, હવે કરવું શું? આની ડાળે આપણે માળા બાંધ્યા હતા, એની સાંયે સુખ દુઃખની વાતો કરતા હતા. આ સંદળ વિનાની વનરાય હારી નહીં લાગે, સંદળ વિના આપણે પંખીડા હારા નહીં લાગે. તો ગમે એમ કરીને આ સંદળને લીલો કરવો છે. અને જે ઓલા વનના પંખીડા હતા ને, બાજુમાં તરાવની માલિકા જઈ પાણીની સાસુ ભરી આવે, પાણીની સાસુ ભરી આવે, સંદળના થળિયા આવી અને સંદળને ટોવા માંડ્યા પંખીડા, એ સંદળને ટોવા માંડ્યા. મારા બાપ મેઘલાના સંદળને એ લીલો રાખવો હોય તો એને ટોવો પડે, એને ટોવો પડે. એને તમારા યંત્રના યાહુડાનું એને પાણી ખાવું પડે. આ સંદળને ટોવો પડે. ગાલીઓ શું કરે છે? માયા ધન હાટું કરે છે. એને કઈ ભેગું બાંધી જવું છે? મારું તો ઠીક, હું તો કાયલીઓ જવાનું. પણ 5 પછી વર્ષ આવે ને તો કોક મારી નાયતી યાદ કરશે. સે ત્યાં લગી ગણતરી નહીં થાય. હું રોસડા જો માયકમાં કહું છું, ભગવાન જેવા હતા ને, કૃષ્ણ જેવા હતા ને, રામ જેવા હતા, એ હતા તઈ એની ગણતરી નથી થઈ. એને કોઈ ભગવાન નથી કીધો. પણ જઈ નો હોય ને ગણતરી તો તઈ થાય મામા. આ સંદરને લીલો રાખવા હાટું થઈ સમજા મારી નાય ગત ગંગા આતા જોડી કરતા આવો મારી નાય આવો. મારું ગાંડિયાના પહોંડાવનું કાંઈ નથી. આ મારી દેવીની કમાઈ છે, મારી દેવીની કમાઈ છે. મારા બાપ લાલિયાની દીદીની કમાઈ, મારા બાપ મેઘલાની મેલડીની કમાઈ છે મારી નાય. અને પંખીડા પાણીની સાસુ ભરી અને સંદરને ટોવા માંડ્યા. મહિનો, 2 મહિના, 100 મહિના, 12 મહિના, વરસ 1.5 વર્ષ થયું ને ત્યાં તો સંદરનું ફૂટવું હતું ને એમાંથી ખુપરિયા ફૂટ્યા. ભાઈ ખુપરિયા ફૂટે. 2-5 વર્ષ થયા ને ત્યાં તો પાછો હતો એવો ને એવો પાછો સંદર લીલો થઈ ગયો. મારે મેઘા બાપા